અહીંયા છે ને ભાઈ વાયર ને એવું બધું છે ને લાટ બંધનો સામાન હતો નવા નવા છે ને ભાઈ ઓજારો તાલપત્રી એવી બધી વસ્તુ છે અહીંયા કબાટ ને એવું છે એવું બધું છે ને સામાન ઘણો ખરો છે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું ને સવારમાં છે ને ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા છે ખેતરમાં આવ્યા છે ને અમારે છે ને આર્યનભાઈની જો આવેલા છે અહીં વાળા બેન કપાવીને છે બધા અહીં કપાવીને છે આપણે છે ને ભાઈ એટલો કપાવીનો છે અમારે ધરલુભાઈ તો છે ને આમ ફોન વગાડે છે ને આપણે છે ને એટલો કપાવીનો ને તો હવે છે ને એક જગ્યાએ જવાનું છે એટલા માટે છે ને હું જાઉં છું ઘેરે ને આપણે બધા અહીં કપાવીને છે એમાં ઢીંગુબેન તો છે ને ઓલી રૂપડી છે ને ના પૂતા છે તો અત્યારે છે ને ભાઈ મારે ઘેરે જવું છે કારણ કે આપણે છે ને ભાઈ કામથી જવું છે બાય આમ તમને જોતા બધું જોતા ખબર તો પડી જ જાય છે કે ભાઈ ક્યાં જાય છે એમ પણ એટલા માટે છે ને જવું છે મારે ને અમારે વિક્રમભાઈ છે ને એને જવું છે આપણે પટેલ છે તો એને જવું છે તો ના થોડીક ખરીદી કરવાની છે કારણ કે કેદુરની વાત છે તો આ જઈ આવી થોડું ઘણું સામાન ને એવું બધું લાવવાનું છે તો એ ભાઈ વાટલો ઊભા છે તો જઈએ ફેમિલી તો લોગડા પણ બદલાવી લીધા છે ને આપણે છે ને વિક્રમભાઈ આપણે ભાઈ બેસી ગયા છે તો આપણે છે ને ભાઈ આ ગાડી લઈને જવાનું છે કા વિક્રમ હા ભાઈ જઈએ હા એમ અમારે છે ને જવું છે એ શું કરવા જવાનું છે શું કામ છે એ બધી તમને છે ને આગળ ખબર પડી જાય છે બાકી અત્યારે છે ને નીકળીએ કારણ કે મોડું થઈ ગયું ભાઈ કા હા ભાઈ આપણે બહુ આગું જવાનું છે હા એમ અત્યારે છે ને 10:30 થઈ ગયા ને સમય વી જો જાજો એટલે છે ને થોડીક મોડું થઈ ગયું એટલે છે ને વહેલા હાર પગી દઈએ તો વહેલા હાર પાછા વી આવીએ એટલે છે ને જઈએ ફેમિલી તો ફાઇનલી છે ને આપણે પોગી જશે અલંગની અંદર ને અહીંયા છે ને ભાઈ લાટ બંધના છે ને ખાડા છે આ છે ને બધી વસ્તુ છે ને ભાઈ નવી નવી મળતી હોય અહીંયા છે ને એક ખાડો છે આમાં બધે છે ને ખાડા છે જ્યાં હોય ને આપણે છે ને ભાઈ એક બે જગ્યાએ જોયા છે ખોટા પણ હજી કંઈ ધ્યાનમાં આવ્યા નથી બાકી આપણે છે ને આ બધું તમને વસ્તુ છે ને બધું દેખાડવાનું છે અમે છે ને અહીં જોવા ગયા પણ કાંઈ સેટિંગ કર્યું નહીં એટલે માવો ખાઈ પછી જઈએ બીજે જોવા આ છે ને ભાઈ તમને બધાને છે ને બતાવી શું સામાન છે કેવી રીતનું મળતું હોય એ બધું છે ને આગળ આગળ બનાવે તો આપણે બતાવીએ હા ભાઈ હા આપણે ભાઈ છે ને એન્ટર થઈ જશે બીજા ખાડાની અંદર જો અહીંયા ભાઈ છે ને આવી રીતનું બધું સામાન છે ને અહીંયા ભાઈ છે ને બધું લાટબંધનો સામાન છે હા ભાઈ વસ્તુ બધી સારી છે જો આ બધું છે ને આ બધા છે ને ખૂટા છે ભાઈ ખૂટા વજન નહીં એમ તો આવા લઈ જાય વિક્રમ કેમ લાગશે પડી રહે એમ હાલો ને ગોઈ જોઈએ છે એ મારે છે ને ભાઈ ખૂટા લેવાના છે અહીંયા છે ને લાટબંધનો સામાન છે આપણે છે ને પહેલાં તો લાટબંધના છે ને ભાઈ ખૂટા લેવાના છે કારણ કે આપણે છે ને ભાઈ રોજનો એનો ત્રાસ વધારે છે એટલે છે ને ખૂટા પહેલાં ગોતવાના છે જો આવા ખૂટા આ તો પાછા કટકા લાગે ને અહીંયા છે ને એક વસ્તુની એમાં ભાઈ છે ને ઘણી બધી વસ્તુ છે એ તો સિંગલ પટ્ટી ભેગા કહેવાય વિક્રમ સિંગલ પટ્ટીઓ છે આ બધા છે ને હું કાંઈ આવતું હોય એ આપણને નથી ખબર પણ આમાં છે ને બધો જૂનો સેકન્ડ હેન્ડ માલ હોય આ અલગનો માલ કહેવાય બધો તો આવી રીતના છે ને ભાઈ આવા બટકાન એવું બધું હોય હે હાલે હા એ હાલે સારો છે હાલો આગળ ના જાય ચેક કરાવી એકાદમાલી અહીંયા છે ને ભાઈ વાયર ને એવું બધું છે ને લાટ બંધનો સામાન હતો આવા ફોકણીઓ એ હેવી બોર્ડ છે હેવી વાયર છે આ બધું સામાન છે ને આ બધું આ અહીંયા છે ને ભાઈ મળે છે જો આ હું કેમ આવતો આપણને નહીં ખબર બાકી આ શેટ છે આખા ને આ ઓલું છે ને આ બોલું સફાઈ કરવાનું નાડા ઘણી વસ્તુ છે લાઇટ ને એવું બધું અમે પછી ને અહીંયા બધો સામાન જોયો ને પણ જરીક ભાવમાં જરીક છે ને હાડ પડે છે એટલે છે ને હવે બીજા ખાડે જઈ જોવા માંગીએ હાલો ભાઈ ગાડી ચલાવો લાકડીયું છે એવું બધું છે ને આ ખાડાની અંદર છે ને ભાઈ મોટા છે ને ભાઈ વોડકા ને એવું બધું છે મસ્તીનું છે ભાઈ એવું જ પણ આપણે કંઈ લેવાનું હોય નહીં પછી આપણે લેવાના છે ભાઈ ખોટા અમે થઈ જશે ભાઈ બીજા ખાડાની અંદર એન્ટર ને અહીંયા છે ને ભાઈ બધી જો આવી વસ્તુ છે આ પાનાની કીટું ને એવું બધું છે નવા છે ને ભાઈ ઓજારો તાલપત્રી એવી બધી વસ્તુ છે અહીંયા જો ને બધાનો ભાવ છે ને ભાઈ અહીંયા
લખેલો હોય, એટલે એ પ્રમાણે હોય. આ બધું છે ને ભાઈ ઘણો ખરો સામાન છે, પગ પથણા ને એવું બધું છે. ફેમિલી તો અમારે છે ને વિક્રમને લેવા છે ટીપણા ભાઈ. જો હે વિક્રમ, હે ટીપણા લેવો ભાઈ. પાણી ભરવા તો હશે ને મોટા ભાઈ. હા પણ રાત બના ભાઈ ટીપણા છે ભાઈ, આખો ટીપણાનો ગોદામ છે. કા જો નજર પોગી ને ના લગીને ટીપણા ભાઈ લેવું હોય, એક લે કે બે લે જોઈએ છે ભાવમાં હાજરે તો ભાઈ લે. વગર તો આવો ટાંકો લઈ લે. આખું જે છે ઢાંકણા સહિત 650-700 રૂપિયા. 250 લીટર છે એના 700. જો 250 લીટર છે આજે 700 રૂપિયા. 200 લીટર છે આખા એના 250 રૂપિયા. ફેમિલી તો આપણે આવેલા હતા શેટી પેટી જોવા માટે. તો ભાઈ શેટી પેટી છે ને ભાઈ મસ્ત મસ્ત છે ભાઈ. જોઈ લો પેટી કેમ છે. આ બધી શેટી છે ને એની બધીની કિંમત છે ને 19,000 રૂપિયા છે. ને ગાડલો છે ને 3,000થી સ્ટાર્ટ થાય. બાકી સોફાની એવું છે, તો લાટ બધું છે, કબાટની એવું છે, એવું બધું છે ને સામાન ઘણો ખરો છે. તો આપણે એકાદી લેવી છે, પણ અત્યારે છે ને પૈસા હારે નથી લેવા. ભાકર તો લે, એટલા માટે છે ને પછી પાછા કાંઈ આવશું. ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ઘેરે પહોંચી જશે ને અત્યારે છે ને ભાઈ ભાગી જશે 8:30 ને અત્યારે છે ને આપણે ઘેરે પહોંચ્યા છીએ ભાઈ ટાઈટના ઠરતા ને કારણ કે ભાઈ છે ને સામાન તો આપણે છે ને વાયા પોગાડી દીધો, કારણ કે ટુકડે ને અત્યારે છે ને ભાઈ સામાન તો વહેલા પહોંચી ગયો, પણ આપણે છે ને ગાડી લઈને આવતા થોડીક વાર લાગી ગઈ. સામાન જો ભાઈ એટલો આપણે લીધો છે. બાકી જો ભાઈ આ છે ને આપણા નહીં, ઝાલના બટકા છે ને આપણા નથી, એ આપણે વિક્રમ પટેલના છે, એને બાંધવાનું હતું ને એટલે એને લીધું છે. બાકી તો આપણે ભાઈ છે ને ખૂટા લીધા છે. જો આ એક ખૂટો છે ને ભાઈ આપણે કેટલાનો પીડ્યો, 135 રૂપિયાનો ખૂટો પીડ્યો છે. આ એટલા ખૂટા લીધા છે. આપણા 40 ખૂટા આપણે લીધા છે ને 40 ખૂટા વિક્રમે ને એને લીધા છે. ને અત્યારે છે ને ભાઈ ઘેરા તો બધા અહીંયા ટીવી જોવે છે. ટીવી જોવે, આ બધું વાળું કરે છે. ને મોલકાન મારા બાપા છે ને ભાઈ ખેતરમાં બધી કરતા આવે છે. એમની તો બધા છે ને ભાઈ મસ્ત ભાઈ છે ને જમી લીધું છે ને અત્યારે છે ને ભાઈ બધા છે ને હોવાની તારીમાં છે. તો અત્યારે છે ને ભાઈ આપણા બિલ છે ને મોટો બની ગયો છે, તો મારા બાને આપી દો. આલ્યું આલ્યું હું થોડી ભણેલી તો તે વાત ને કાલે એક કબાટ ને એવું બધું ઉતારવા આવશે છે લીધો, એને પૈસા તો હજી બાકી છે. તે તો આપી દેવું હા કબાટ લીધો ને એક શેટી લીધી છે બે વસ્તુ ને ઓલો તો કેમ હતો અમારે છે ને ભાઈ કબાટ ને શેટી છે ને અમારે ભાઈ કઈ અમારે ભાઈ કઈ આણામાં કઈ લેવી નહીં, એટલે હે ને હું કહું લેતા આવું. તો મેં ભાઈ છે ને બુક કરાવ્યું છે ને એ છે ને કાલમાં અહીંયા ઉતારવા આવશે. તો હું કહું સારું મળતું હોય તો લઈ લેવાનું હોય ને કાબે. હા લીએટ લેવાય ને. હા એમ ના સારું હોય. હા ના હતું ભાઈ સારું, બહુ લાટ બધું સારું હતું. પણ ભાઈ હું છે ને અલંગ જો ને તો અલંગ છે ને આપણે ઘણી ખરી વસ્તુ જૂની લેવા જતા હોય, પણ ના છે ને ભાઈ જૂની વસ્તુ મળતી નથી એટલી બધી. કારણ કે મળે પણ એ ભંગાર ને આ બધું લોખંડની વસ્તુ હોય ને ન હોય, આપણે કંઈ કામ આવે એવી વસ્તુ એ જાજા ભાગી વસ્તુ મળતી હોય ને. બાકી ઘણી ખરી વસ્તુ મળે પણ એ વસ્તુમાં છે ને આપણે નહોતા લેવાઈ ગયા કાંઈ. બાકી છે ને કાંઈ કામની વસ્તુ મળતી નથી ને ના. બાકી આપણે જે વસ્તુ લેવાની હોય ને એ વસ્તુ છે ને ભાઈ એ ના નવી જ હોય. એટલે છે ને કોઈ સ્પેશિયલી ના ભાઈ ધક્કો ખાઈને ના જવાની જરૂર નથી. બાકી છે ને જ્યાં મળતું હોય ને ના લઈ લેવાય. બાકી અમી ભાઈને આટો માર્યો ને અમે ખાલી એક એ નક્કી કર્યું કે બધે મળતું હોય ને એ વસ્તુ ના મળે, એટલે નાય છે ને ભાઈ બાયલી ભેંસા તો લાવી ભેંસે છે નાય હતી. એટલે એના છે ને જૂના માલ હાટું જવું હોય તો ના ભંગાર છે મતલબમાં લોખંડ છે એવું ગમે એ લેવું જવું હોય ને તો જવાય. બાકી છે ને આ કબાટ છે પછી બીજી ગમે એ વસ્તુ છે એવું વસ્તુ હાટું છે ને ભાઈ ના ઠેક ધક્કો ખવાય નહીં. બાકી છે ને અમે એટલું જાણી આવ્યા છે ને ના છે ને એટલું બધું ખાસ કાંઈ છે નહીં. પહેલાં હતું ને એવું નથી, પહેલાં હતું નામ કે ભાઈ અલંગ છે એમ, પણ અત્યારે છે ને હવે અલંગ રેકો એટલું બધું છે નહીં. સાચી વાત છે બા? મેં અલગ નો ખાડો ન જોયો ભાઈ, કાઠે જઈને વી આવી. હા એમ કાંઠે જઈને વી એવા કોઈ ન લઈ ગયું. આલ્યો પણ આ બિલ તો આલ્યો. અમે બધા કાઠો એટલે અલગ નો ખાડો નો કાઠો થઈને વી આવ્યા. કાંઠો જઈને વી એવા. હા બાકી છે ને ભાઈ બધા ઘણા ખરા જીએ વાળા છે, પણ પહેલાના સમયમાં છે ને બધી વસ્તુ હતી, પણ અત્યારે તો છે ને એના એટલું બધું ખાસ છે નહીં. કારણ કે નાય બધા છે ને ધંધો કરે છે ભાઈ, બાયલી મગાવીને નંજા છે ને વેચવાનું ચાલુ કરી દીધું છે. બાકી લોખંડમાં ને એમાં બધે છે ને થોડો ઘણો ફાયદો થાય ને. જૂની વસ્તુ હાવ જૂની ભંગાર રેકી વસ્તુ લેવા આવે ને ફ્રીજ છે એવું અમુક વસ્તુ ના સારી મળી જાય ને. બાકીના ગુજરીને એવું હોય ને તે દીના બધા છાલા હોય ને તે દી સારી વસ્તુ
મળી જાય. બાકી હે ને એ વસ્તુ આપણે ગોતવી પડે. બાકી અહીંથી તમે વિચારીને જાઓ કે અમારે આ જ વસ્તુ લેવા જાવી ના, તો એમ તમને છે ને કાંઈ વસ્તુ મળશે નહીં. ફેમિલી તમારે છે ને ત્યાં ઢીંગુ બેન જાય રમે છે. ઢીંગુ ઢીંગુ હે ઢીંગુ. ત્યાંને છે ને અમારે કંઈક વસ્તુ લાવવાનું હતું પણ એ કંઈ મેળ આવ્યો નહીં. શું લાવવું? છેટી, કબાટ, હા કાસ. વાહ વાહ. આને છે ને ભાઈ એવું બધું લાવવાનું હતું પણ હે ને આપણે ભાવ પૂછવાઈ ગયા. પણ હું કહું પહેલાં ભાવને એવું જાણી આવી પછી છે ને લઈ જઈશું. પણ કે ભાઈ હેદરું નહીં, કારણ કે છે ને એટલું રીખડા ને હાથ પડી ગઈ નાન્ય નાન્ય. પણ હે ને કંઈ મેળ આવ્યો નહીં. બાકી છે ને મેં થોડું શૂટ લીધું ભાઈ. એ અમુક ખાડે લીધું ને અમુક ખાડે છે ને પછી મગજ હાવ પાકી ગયો ને પછી બધું છે ને મૂકવા બધું રહેવાઈ ગયો ને કાંઈ સેટિંગ જ નહોતું પડતું. આપણે જે લેવાનું હતું ને એ વસ્તુમાં કાંઈ હરખું મેળ નહોતો પડતો. બાકી અમારે છે ને ખૂટા લેવાના હતા, બીજો ઘણો ખરો સામાન લેવાનો હતો પણ આ ઘેરેલે છે ને વિચારીને ગયેલા હતા પણ એવો કંઈ સામાન મળ્યો નહીં. ને બાકી છે ને ભાઈ આખો દી રખડીને કંટાળી ગયા. ને અત્યારે છે ને ભાઈ માથું આખું છે ને એટલું દુખે છે વાત નહીં એટલું દુખે. ને હવે ભાઈ છે ને કબાટને એવું લેવા જ આવું છે પણ હવે છે ને અલગથી નથી લાવવું. આપણે હવે છે ને આટલી તેટલી ગમે ના લે ને મળતો હોય ને નાલી લાવવો હોય. હો ઈ તો મને ખબર જ હતી. આઈફોન એ આવી ગયો મારે. હા પછી છેટીને કબાટી કાલ આવી જાય. વાહ વાહ. કાઢી ઈ આમ ન ઈ ના પાડે હવે. નહીં ઈ નો ના પડે એને ખબર છે. એવું નહોતું લાવવાનું હતું પણ આમાં છે ને ભાઈ આપણે આટલી ખરેખર આપણે છે ને આટલી ગમે એ વસ્તુ સેકન્ડ માલ લેવા જઈએ ને તો ના હોય અમુક ટકા સેકન્ડ માલ નીકળે છે. બાકીના પહેલાં એક છે ને ભાઈ હવે બોટમાંથી ડાયરેક્ટ માલ નીકળે ને એના વેસાવા નથી આવતો. ને હવે હું તો કહું જાતા ભાગે એટલી બધી ના તૂટતી જ નહીં હોય. અગર તો ના સામાન ન હોય પણ સેકન્ડ માલ છે ને ન હોય જાજા ભાગી હોય પણ થોડીક માત્રામાં હોય એમ. ને અત્યારે છે ને બધે તમે જવા જુઓ ને એના બધા ખાડા ને બધે નવો માલ જ હોય. એટલે પછી આપણે છે ને એલી નક્કી કરીને જેલા હોય સેકન્ડ માલનું પણ એટલો બધો મળે નહીં. એટલે છે ને આખો દી કંટાળી જાય. હું તો કાંઈ નહીં પણ બે વસ્તુ તો લેતો હોય ને. હા છેટીને કબાટ તો લેતો. હા એ લેતા હશું એ ભાઈ લેવાનું હોય પણ આટલી ગમે લઈ આવીશું. બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.